નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો। એક સપ્તાહમાં તમામના ભાવ થયા આસમાને પહોંચ્યા। સુરતની નવી સિવિલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય। દર્દીઓ હાલાકીનો સામનો કરવા મજબૂર। અડાજણના વેપારી સાથે ધંધામાં રોકાણ કરના બહાને 2.68 કરોડની છેતરપિંડી। છેલ્લા 19 વર્ષથી લૂંટ વિથ મર્ડરના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડાયો। સંકટ સામે 30 માળ સુધી પહોંચતા ફાયર એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદવા આયોજન કરાયું। સુરતમાં યોજાયેલ લોક અદાલતને સફળતા મળી। નાના મોટા કેસના સમાધાનથી નિકાલ કરાયા। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે। એક સપ્તાહમાં જ કોબીજ અને દૂધીને બાદ કરતા તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। રાજ્યભરમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી ગઈ છે। ખેતરમાં પાણી ભરાઈ રહેતા પાકના નાશ પામ્યો છે, જેને કારણે શાકભાજીનો ઉતાર ઓછો થઈ ગયો છે। ખાસ કરીને ભીંડા, ગુવાર, સિંગ, રીંગણની આવક ખૂબ જ ઘટી ગઈ છે। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણ હાલ એપીએમસી માર્કેટમાં ક્યાંય જોવા મળતા નથી। સપ્તાહ પહેલા તુવેર સિંગની આવક 13 ટન હતી, જે ઘટીને 8 ટન થઈ ગઈ છે। જેથી જ ગુવાર સિંગ 24 ટનથી ઘટી 18 ટન તેમજ પાપડી 15 ટનથી ઘટીને 13 ટન સુધી થઈ ગઈ છે। આવી જ રીતે મોટાભાગના શાકભાજીની આવક ઘટી જવા પામી છે અને હાલમાં લીંબુના ભાવ 70 રૂપિયા કિલો થયા છે, જ્યારે સામાન્ય રીતે આ લીંબુ સિઝનમાં 30થી 40 રૂપિયા કિલો મળે છે। સુરત એપીએમસીમાં સુરત શહેરના છેવાડાના વિસ્તાર એવા માંડવી, માંગરોળ, ઉમરપાડા તેમજ બારડોલી વિસ્તારની સાથે તાપી, સૌરાષ્ટ્ર તેમજ નાસિક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી પણ શાકભાજી આવે છે। જો કે તેમ છતાં શાકભાજીની આવક ઓછી નોંધાતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। છેલ્લા 15 દિવસથી આપણે જોઈએ છીએ કે વરસાદની જે પેટર્ન આ વર્ષે થઈ છે, જ્યાં પર પડે છે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડે છે અને શાકભાજીના અમુક પાકો એવા હોય છે કે જે વધારે વરસાદનું પાણી ઘેરાય ખેતરમાં એટલે શાકભાજીનો નાશ થાય છે। આ કારણથી અત્યારે શાકભાજીના ભાવોમાં અને તેમાં બી ખાસ કરીને જે શાકભાજી પાણીમાં ટકતી નથી એવી શાકભાજીઓમાં એવો ભાવ વધારો થયો છે કે કદાચ 3 થી 4 ગણો ભાવ વધારો એક જ મહિનામાં થઈ ગયો છે। દાખલા તરીકે ગુવાર સિંગ, તુવેર સિંગ, પાપડી, રીંગણ, આ જે અમારા ત્યાં આજથી 1 મહિના પહેલા જે 400 થી 500 રૂપિયા પ્રતિ 20 કિલોની એવરેજમાં વેચાતા હતા, એ આજે 1800 થી 2000 રૂપિયા પ્રતિ 20 કિલો અમારી માર્કેટમાં જથ્થાબંધ વેચાય છે। એનું એક મેઇન કારણ તો આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર, કારણ કે આપણા ત્યાં મહારાષ્ટ્રમાંથી બી શાકભાજીની આવક ઘણી થતી હોય છે, એટલે આ વિસ્તારોમાં બહુ ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકનો સંપૂર્ણ નાશ થઈ ગયો। બીજું, નવા પાક લેવા માટે જે વરસાદે વિરામ લેવો જોઈએ, એ વિરામ, જેને ખેડૂતો વરાપ કહે છે, કે એ સમય પર નવી શાકભાજીનું એ રોપાણ કરે અને પછી એના હાથમાં આવે, તે પણ અત્યારે નથી આવી। એના સાથે સાથે આજની તારીખમાં આપણે જોઈએ તો હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીર, યુપી, બિહાર, આ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાવાના કારણે ત્યાંના સ્થાનિક ખેડૂતોના પણ પાકનો નાશ થયો। હવે એ અત્યારે જે એ લોકોને શાકભાજી જોઈએ એટલે સ્વાભાવિક છે અત્યારે ગુજરાતમાંથી આ શાકભાજીનો નિકાસ ત્યાં થઈ રહ્યો છે, એટલે આપણા ત્યાં તો શોર્ટેજ હતી, એમાં પણ પાછી શોર્ટેજ થઈ। આ કારણસર ભાવો વધારો થયો છે। હવે આવનારા દિવસો, અત્યારે વરસાદે વિરામ લીધું છે અને આપણે માલિકને પ્રાર્થના કરીએ કે વરસાદ આ રીતથી વિરામ લેશે અને નવો પાક ખેડૂતોને પાછો સારી રીતે એમના હાથમાં આવશે
અને બજારોમાં ઠલવાશે એટલે શાકભાજીના ભાવો અંકુશમાં આવી જશે. સુરતના નવી સિવિલ કેમ્પસમાં સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવી છે. કેમ્પસના મેઇન ગેટ પાસે પીવાના પાણીની સુવિધા નજીક જ ગંદકીનો ઢગલો જોવા મળ્યો છે. પીવાના પાણીની ટાંકીઓ લીક થતાં આસપાસ ગંદકી ફેલાઈ રહી છે, જ્યારે લોકો દ્વારા તેમજ કચરો વ્યવસ્થા યોગ્ય ન હોવાના કારણે પણ આ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. કેમ્પસમાં આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ખુલ્લા ફાસ્ટ ફૂડમાંથી આરોગ્ય જોખમ ઊભું થઈ રહ્યું છે. હાલ મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો હોય તે સ્થિતિમાં પણ વધુ ગંભીર આ ઘટના જોવા મળી રહી છે. કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડ્ડો પણ જોવા મળી રહ્યો છે અને દારૂની ખાલી બોટલો, ઠંડા પાણીની બોટલો અને આલ્કોહોલના ગ્લાસ જોવા મળતા હોસ્પિટલના વાતાવરણ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. મેડિકલ સ્ટોર નજીક આવેલા ગાર્ડન પણ ગંદકી અને દારૂની બોટલથી ભરેલું જોવા મળ્યું છે. દવા લેવા આવતા દર્દીઓ સહિત બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ તંત્ર પાસે તરત જ ગંદકી દૂર કરવા અને કેમ્પસમાં સુરક્ષા તથા સ્વચ્છતા માટે પગલાં લેવાની પણ માંગણી કરી છે. ગુજરાત ગેસ સર્કલ પાસે રહેતા વેપારીને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરવાથી સારો એવો મોટો નફો મળશે તેવી લાલચ આપીને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ કરતા એજન્ટે 2.68 કરોડનું રોકાણ કરાવ્યા બાદ છેતરપિંડી કરી હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં આવેલ ગુજરાત ગેસ સર્કલ પાસે વિશાલનગર એપાર્ટમેન્ટમાં રહેતા અને વિદેશમાં કિચન તથા બાથરૂમના સાધનોની સપ્લાયનો વેપાર કરે છે 43 વર્ષીય જીગર તુષાર શાહનો તેના મિત્ર મારફતે પરિચયમાં આવેલા પાલ વૈશાલી રો હાઉસ પાસે નિશાલ આર્કેડમાં વૈષ્ણવ દેવી સેલ્સ નામથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા પ્રતિક ઉર્ફે રાહુલ પટેલે તેમને પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરી એજન્ટ તરીકે કામ કરીએ છીએ તેવી ઓળખાણ આપી હતી. જો તેઓને ઈચ્છા હોય તો અમારી સાથે વેપાર કરો તો તમને ધંધામાં ફાયદો થશે તે માટે પણ જણાવ્યું હતું. તમારા નાણાંથી વિદેશમાંથી કાફી અને હોટલમાં ઉપયોગમાં થતી વસ્તુઓ મંગાવી અહીંથી હોટલ તથા કાફીમાં સપ્લાય કરી તેમાંથી નફો મળશે તે માટે નફોમાંથી હું ટકાવારી કાઢી આપીશ અને અન્ય નફો તમને આપી દઈશ તે માટેનો વિશ્વાસ પણ આપ્યો હતો અને પ્રતિકની વાતોમાં લાલચમાં આવી તુષારભાઈએ ધીમે ધીમે ટુકડે કરી 2.68 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નાણાં રોકાણ કર્યા બાદ 2 વર્ષ થવા છતાં તેની પાસે નાણાંનો હિસાબ માંગતા નફા સાથે નાણાં પરત આપવા જેવા બહાનાઓ કાઢવાનું શરૂ કર્યું હતું. જોકે તુષારભાઈએ તેમના રોકાણ કરેલા નાણાંની અવારનવાર માંગણી કરતા છતાં ખોટા વાયદાઓ આપવાનું શરૂ થઈ ગયું હતું, જેથી તેમને શંકા જતા તેમણે તુષારભાઈએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આ બાબતે આરોપી પ્રતિક ઉર્ફે રાહુલ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી નરેશ કેસરીમલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો. તેના માથે 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને પોલીસથી બચવા માટે તે પોતાનું નામ બદલીને કર્ણાટકના ઉડુપી ખાતે રહેતો હતો. એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને આ આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2007માં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ તથા હત્યાની ઘટના બની હતી. ફરિયાદીના પુત્રો વિદેશમાં રહેતા હતા અને આરોપી નરેશ રાવલ તેને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને તેણે પોતાના સાગરીતો સાથે મળીને ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તેણે પોતાના સાગરીત રવિ પાંડેને પણ ત્યાં નોકરી રખાવ્યો હતો અને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને લૂંટ માટેની ટીપ આપી હતી. ઘટનાના દિવસે આરોપીઓએ ફરિયાદી અને તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો પ્રતિકાર કરનાર વોચમેનની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેઓ ઘરમાંથી સોનાના ઘરેણાં અને અન્ય વસ્તુ મળી 2 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરતા વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા. જો કે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેના સાગરીત રવિ પાંડે પોલીસ પકડથી ફરાર હતા.
નરેશ રાવલ પોલીસથી બચવા મુંબઈ, ચેન્નઈ, બેલગામ અને ઉત્તર કન્નડ જેવા વિવિધ સ્થળોએ ભાગતો ફરતો હતો. જ્યારે એસઓજીને બાતમી મળી હતી કે નરેશ રાવલ કર્ણાટકના ઉડુપીમાં રહે છે અને એસઓજીની ટીમે દક્ષિણ ભારતના વેપારીનું વેશ ધારણ કરી કર્ણાટકના ઉડુપી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પોતાનું નામ નિર્મલ કોરાવર રાખીને મજૂરી કામ કરતો હતો. તે માર્બલ અને ડ્રાઈવર તરીકે કામ કરી ગુજરાન ચલાવતો હતો. જેમણે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ નરેશ રાવલને ઉડુપી ખાતેથી ઝડપી લાવી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં વધી રહેલા હાઈરાઇઝ બિલ્ડિંગોને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા એક કવાયત હાથ ધરવામાં આવી છે. સંકટ સમયે 30 માળ સુધી પહોંચી શકે તેવા ફાયર એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદવા આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પાલિકા બાદ સુરત પાલિકાએ પણ ખરીદી કરવા કવાયત હાથ ધરી છે. સુરત ઔદ્યોગિક શહેર હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે અહીં આવે છે. તેથી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને સુરત શહેરના અઠવા, વરાછા અને રાંદેર ઝોનમાં 30થી વધુ માળની બિલ્ડિંગોનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે આગ સહિતના આકસ્મિક ઘટનાઓમાં લોકો સુધી પહોંચીને સુરક્ષિત રીતે બચાવી શકાય તે માટે પાલિકા 104 મીટર ઊંચાઈનું એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદશે. જે માટેનો અંદાજો મંજૂર કરવા માટેની દરખાસ્ત લાઇટ એન્ડ ફાયર કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી, જેને શાસકોએ મંજૂરી આપી છે. જે બાદ હવે આ વાહનની ખરીદી કરવામાં આવશે. સુરતમાં યોજાયેલ લોક અદાલતને સફળતા મળી છે. ચેક બાઉન્સના કેસ હોય કે સિવિલ કેસો તેમજ મોટર એક્સિડન્ટ ક્લેમને લગતા કેસોના સમાધાન માટે કન્સિલેશનનો લાભ અરજદારોને મળ્યો છે. સુરત જિલ્લા મુખ્યાલય ખાતેની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં આજે લોક અદાલત યોજાઈ હતી, જેમાં સુરત શહેર જિલ્લામાં અંદાજે 3 લાખ કરતાં વધારે કેસોના સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. લોક અદાલતના થકી કોઈપણ દીવાની તકરાર, ચેક પરતના કેસ, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસ, દાંપત્ય જીવનને લગતા છૂટાછેડા સિવાયની તકરાર, જમીન સંપાદનને લગતા કેસ, મોટા અકસ્માતના વળતર અંગેના કેસોનો સમાધાનથી નિવાડો લાવવામાં આવે છે. આ વખતે સુરતની તમામ અદાલતોમાં ચેક બાઉન્સના કેસ, સિવિલ કેસ તથા મોટર એક્સિડન્ટ ક્લેમને લગતા કેસોના સમાધાન માટે મધ્યસ્થી એટલે કે કન્સિલેશન અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશિએશન ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અંગેના કેસ તથા અન્ય કેસોના અરજદારો હાજર રહ્યા હતા અને તેમને ન્યાય મળ્યો હતો. જ્યારે કેટલાક કેસોમાં અરજદારોને ચેક અર્પણ પણ કરવામાં આવ્યા હતા. સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે અફઝલ હનીફ ખાન અઝીઝ મેનનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અફઝાલ અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો. રેકેટના સમાચાર મળતા જ અલ્ફાઝના માધ્યમથી અમદાવાદથી બેંકોક ગયેલા 3 નાગરિકોને મ્યાનમાર જવાનો પ્લાન રદ કરી ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. ઝડપાયેલા આરોપી અલ્ફાઝ મેનન હાલમાં અમદાવાદના સરખેજમાં રહે છે અને મૂળ આણંદનો છે. તપાસમાં બહાર આવ્યું હતું કે તે ફેબ્રુઆરી 2025માં એજન્ટ મારફતે મ્યાનમારના માયાવાડીમાં આવેલ એક ચાઇનીઝ સાયબર ફ્રોડ કંપનીમાં નોકરી માટે ગયો હતો અને 5 મહિના સુધી ત્યાં કામ કર્યું હતું અને તે ભારત પરત આવ્યો હતો. અલ્ફાઝની ભૂમિકા અત્યંત મહત્વની હતી. તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનિશ દાંત્રેલિયા સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો. તેણે 2 ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા અને આ ઉપરાંત લગભગ 1 અઠવાડિયા પહેલાં તેણે અન્ય 3 ભારતીયોને પણ મ્યાનમાર મોકલ્યા હતા. જો કે અમદાવાદ એરપોર્ટથી બેંકોક રવાના કર્યા હતા અને ત્યાં રેકેટનો પર્દાફાશ થયો હતો અને સમાચાર માધ્યમોમાં જાણ થતાં જ 3 નાગરિકો બેંકોકથી જ પરત ફર્યા હતા. હાલ પોલીસે અલ્ફાઝ મેનનની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્યો બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
દિવાળી, છઠ પૂજા અને અન્ય તહેવારો નિમિત્તે પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જવા જોતા મળે છે. તે સમયે ભૂતકાળ જેવી સમસ્યાઓ ફરી ન સર્જાય તે માટે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસના દ્વારા સુરત રેલવે સ્ટેશનના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે સુરતથી ભૂસાવલ જતી દરેક ટ્રેનમાં અમલનેર, સિંદખેડા અને ધરણગાંવ ખાતે સ્ટોપેજ આપવામાં આવે. ઓરિસ્સા જતી પૂરી લાઇનની ટ્રેનોને ડાયવર્ટ કરીને ગંજામ અને બરમપુર પરથી નવી ટ્રેનો શરૂ કરવી. ઉપરાંત સુરિયાવા, અઝામગઢ, દાનાપુર અને મુઝફ્ફરપુર રૂટ પર નવી ટ્રેનો શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. સુરત શહેરમાં સુરત સ્ટેશન સિવાય ચલથાણ, ઉધના, ભેસ્તાન, સચિન અને ઉત્તરાણ સ્ટેશનો પર પણ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી છે. દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટેની પણ અપીલ કરાઈ છે, જેથી તહેવારો દરમિયાન પરપ્રાંતીય મજૂરોને મુસાફરીમાં રાહત મળી શકે. માંગણી છે કે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને નવી ટ્રેન ચાલુ કરવામાં આવે. જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે 1 મિનિટમાં ગાડી બુક થઈ જાય છે, તો એમાં કયા એજન્ટોની મુખ્ય ભૂમિકા છે, કોણ કોની સાથે મળેલા છે એની તપાસ થવી જોઈએ. અને ઉત્તરાયણ સ્ટેશન પર ગાડીના સ્ટોપેજની માંગણી છે, ઉધના સ્ટેશન પરની ગાડીની માંગણી છે, ભેસાણ સ્ટેશનની ગાડીની માંગણી છે. આ માંગણી સંતોષવામાં રેલવે પ્રશાસન ડીલ કરશે તો 1/10/2025ના રોજ અમે સુરત રેલવે સ્ટેશન ખાતે અમારા મહિલા કોંગ્રેસના આગેવાન પ્રમુખ રહીસાબેન, સંજુબેન દીક્ષિત જેવા જિલ્લા પ્રમુખની આગેવાનીમાં અમે સુરત રેલવે સ્ટેશન ખાતે રેલ આંદોલન કરશું. સુરતના પર્વતગામ ગોકુળ નગરમાં 1 વર્ષ પહેલા થયેલા આપઘાત કેસમાં લિંબાયત પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે. 20 વર્ષીય રત્ન કલાકાર અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ખિસ્સામાંથી મળેલ સુસાઇડ નોટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નોટમાં પ્રેમ પ્રકરણ અને પૈસાની છેતરપિંડી અને ધમકીઓ જેવી ગંભીર વિગતો સામે આવી છે, જેના કારણે પોલીસે તેની પાડોશી ભાભી અને તેની બહેનપણી વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને બંને આરોપીની ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના બનારસના વતની અને હાલ સુરતના અમરોલીમાં રહેતા રાજેશભાઈ જયસ્વાલનો 20 વર્ષીય પુત્ર અમરકાંત 22 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાના ઘરે ગળફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ પરિવારને તેના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે તેના મોત માટે પાડોશમાં રહેતા ભાભી નીલમ, ઉમેશ યાદવ અને તેની બહેનપણી શીતલ ગુપ્તાને જવાબદાર ગણાવ્યા હતા. લિંબાયત પોલીસે આ સુસાઇડ નોટને FSLમાં મોકલીને હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય માંગ્યો હતો, જેમાં 1 વર્ષ બાદ આ રિપોર્ટ આવતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. FSL રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે નીલમ યાદવ અને શીતલ ગુપ્તા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. પોલીસે ગોકુળનગરમાંથી નીલમની અને હાલ ઉત્તર પ્રદેશમાં રહેતી અને ગર્ભવતી શીતલની ત્યાંથી ધરપકડ કરી છે. પોલીસે હાલ વધુ તપાસ કામગીરી આ કેસમાં હાથ ધરી છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.